ગાંધીનગરના જૂના સચિવાલયમાં વૃક્ષોનું નિકંદન કઢાયું। નવા બ્લોકના નિર્માણ નામે વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન। વર્ષો જૂના 46 વૃક્ષોને કાપવા માટે માર્કિંગ કરવામાં આવ્યું। 46માંથી 20થી વધુ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા। વર્ષો જૂના મોટા વૃક્ષોના નિકંદન સામે વિરોધ નોંધાવાયો છે। ગ્રીન સિટી ગાંધીનગરની ઓળખ લુપ્ત થઈ રહી છે। ગાંધીનગરની ઓળખ છે કે વધુ વૃક્ષો ગાંધીનગરમાં છે અને હવે વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે। વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો આ પ્રકારના સ્લોગનો જે છે એ જે જગ્યાએથી સરકાર દ્વારા આપવામાં આવે છે એ જગ્યાએ મોટા પાયે વૃક્ષનું છેદન કરવામાં આવી રહ્યું છે। આ જે વૃક્ષ છે એ વૃક્ષ 50 વર્ષ જૂનું છે અને એક વૃક્ષને બિલકુલ કાપી કાઢવામાં આવ્યું છે। વિકાસના નામે આ વૃક્ષનું નિકંદન વાળવામાં આવ્યું છે। અત્યારે આપણે જૂના સચિવાલયમાં ઊભા છે અને જૂના સચિવાલયમાં આ પ્રકારના દ્રશ્યો સીધી રીતે જોવા મળી રહ્યા છે કારણ કે મોટા પાયે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે। 46 જેટલા વૃક્ષો એવા છે કે જેને આઈડેન્ટિફાઈડ કરવામાં આવ્યા છે અને તેને કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સ્વાભાવિક છે કે જૂનું સચિવાલય છે ત્યાં નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને નવા બ્લોકો પણ બનાવવાની યોજના સરકારે મૂકી છે અને તેના કારણે વચમાં આવતા વૃક્ષોને કાપવામાં આવે છે। આ વૃક્ષો એટલા જૂના છે કે 25થી 50 વર્ષ જૂના વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે ગાંધીનગરમાં વૃક્ષ કાપવાની પ્રવૃત્તિઓ વધી છે, વિકાસના નામે વૃક્ષ કાપવામાં આવી રહ્યા છે અને તેની સીધી અસર હવામાન ઉપર પણ જોવા મળી રહી છે। દર વખતે ગાંધીનગરના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।